આપણા આ ઇનામ વિતરણના પ્રેસિડેન્ટ અહીંયાથી વિદાય લઈ ગયા છે. પણ હવે એમ સભાના પ્રેસિડેન્ટ નથી, પણ આ શાળાના પુષ્કળ લાગણી ધરાવતા એવા ગોરાભાઈ બડાટ સાહેબ આપણે વિદેશમાં રહીને આપણને યાદ કરે અને આપણને દરેક રૂપે મદદરૂપ થાય એવા નાની નળોના સપૂતો આપણે શાળાના આચાર્યશ્રી જેઓ સતત દોડતા જ રહે, આખો દિવસ દોડે અને આપણું આ પરિણામ લાવી રહેલા છે એવા આચાર્યશ્રી આપણે બીજી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પણ ખૂબ મહેનત લગાવે છે. તમે 12મામાં જે પરિણામ જોઈ રહ્યા છો તે પરિણામ એ પેલા પ્રાથમિક શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ કેટલા તૈયાર છે તેનું એક ઉદાહરણ છે. ત્યાંથી જો કાચા આવતા હોય તો તકલીફ થાય, એટલે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પણ ખૂબ સારા છે. મારા હિસાબે આ સોસાયટીના પ્રેસિડેન્ટ તરીકે હું કહું તો બંને શાળાના આચાર્યશ્રીઓ સખત મહેનતુ અને એકદમ કડકાઈથી કામ લેનારા છે. તે ઉપરાંત આપણે બંને શાળાના શિક્ષક સાહેબો ખૂબ મહેનતુ છે. એના પછાડી આ જે પરિબળ છે કે જે 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓનું આ રિઝલ્ટ લાવી રહેલા છે, એવા શિક્ષકોની પસંદગી એ કાળા સાહેબના જમાનામાં થઈ છે. હું બી અટસ સાથે પણ કાળા સાહેબને એકદમ કડક સૂચના કે કોઈ બી એક રૂપિયો કોઈની પાસેથી આપણે લેવાનો નથી અને એની ક્રેડિટ પ્રમાણે આપણે એને લેવાના છે. તો એવા ક્રેડિટ ટીચરો જે આપણે લીધા છે તે આ શાળાનું એક ઉજળું પાસું છે. તે ઉપરાંત ગામમાંથી પધારેલા અમારી દાવતને માન આપીને અથવા અમે દાવત દેવાનું ભૂલી ગયા હોય અને તેવા પણ આવ્યા હોય તો એવા ગામના આપણે લાગણી ધરાવતા સર્વે સ્વાગત કરું છું. આપણે જે આ ઇનામ વિતરણ રાખ્યું છે તો એ વિદ્યાર્થીઓ એ જ મેન છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે એક તો આમ ડોહો થવા આવેલો છું, બહુ દેશી ભાષામાં વાત કરીશ. ડોહો થવા આવેલો છું એટલે ડોહા માણસને શું હોય કે એને જૂના જમાનાનું બધું યાદ બહુ આવે. તો એક વાત કરીશ કે ટટકેશ્વરમાં એક વિદ્વાન માણસ હતા. એ વારંવાર બોલે કે નરોલી વાળાને બોચી કાઢી ને વડથી વાળાનું પેશાની કાઢી. તો એવું કેમ કે આવું બોલે? નરોલી વાળાને બોચી કાઢી અને વડથી વાળાની પેશાની કાઢી. તો એ પોતાના ગામ ટટકેશ્વરની મહત્તા બતાવતા હતા કે નરોલી વાળા હવારમાં ઉઠે એટલે સીધા ટટકેશ્વર ભણી દોડવા માંડે, પછાડીથી પેલો સૂર્યપ્રકાશ આવે એટલે એની બોચી કાળી થઈ જાય. વડથી વાળા ઉઠે તે સીધા ટટકેશ્વર સાહિત્ય આવે અને તેની પેશાની કાળી થઈ જાય. તે આમ આવવાનું એટલે આપણે આમ જવાનું એટલે આપણી બોચી કાળી થાય અને પેલાની પેશાની કાળી થાય. આ વાત એટલા માટે મારે કરવી પડી કે નરોલીની પહેલા કેવી હાલત હતી એનું એક ઉદાહરણ આવ્યું. એક આપણે ઇંગ્લેન્ડમાં એક મીટિંગ મળેલી, જે મીટિંગમાં બધા અચાનક ગામના લોકો ભેગા થયેલા, એમાં અચાનક ઝઘડો ફાટી નીકળ્યો. તો એ ઝઘડામાં એવું થયું કે પેલા લડાઈમાં પેલા બધા બોલવાના, હું નળદેવનો છું, હું નળદેવનો છું. પેલા કહે કે તું નળદેવનો, હું બીવાના નથી. એટલે નળદેવનું ખાસું નામ બોલાવવા માંડ્યું. ત્યાં પેલી લડાઈ થઈ, ત્યાં ઇંગ્લેન્ડમાં લડાઈ થઈ. તો ઝઘડો થયેલો. તો પેલા ઘોડિયાઓ બધી લડાઈ પડી ગઈ. પછી ઘોડિયાઓ પૂછે કે વોટ ઇઝ નરોલી? નરોલી એટલે આપણું ગામ એ રીતે બી પંકાયેલું હતું તે વખતે.
આપણે એક જમાનો એવો બી હતો કે આપણે કોઈ ગામમાં માંગુ લઈને જાય કે ભાઈ કપ કે નરોલી, એટલે નરોલીમાં તો પાણીના ખારા માણા જેટલા, તો ત્યાં પાણી ભરવાની આપદા છે, આપણી છોકરીને ત્યાં કાં આપવાના? એટલે એમાં નક્કી થતું હોય તો પણ નક્કી ન થતું. હવે અત્યારની જે વાત, અત્યારે જે તમે જુઓ છો ત્યાં નળની બદલાયેલું નળની છે, તો એમાં શિક્ષણ આગળ વધી રહ્યું છે, મદ્રેસાઓ મોટા મોટા છે અને બધા તે તાલીમ પણ લઈ રહ્યા છે. ખૂબ આપણે આગળ વધી રહ્યા છીએ. એક મને એમ થાય કે એકતાનું જો સૌથી સુંદર ઉદાહરણ જો આપવું હોય તો આપણું નરોલી છે. સૌથી જો મને તો એમ લાગે કે આખા ગુજરાત લેવલે બી આપણે સૌથી વધારે એકતાનું ઉદાહરણ છે. ના મુસલમાન ના હિન્દુ, કોઈ નહીં. મુસ્લિમની વચ્ચે મંદિર હોય, હિન્દુઓની વચ્ચે આપણે મસ્જિદ હોય, એટલે એકતાનું એક જબરદસ્ત ઉદાહરણ આ ગામ છે. લોકો આપણને પહેલા બીજા નામથી પોકારતા, પણ હવે બધું એવું થઈ ગયું કે નરોલી એટલે ખૂબ આગળ વધી ગયેલું છે. બધાના મગજમાં હવે આવવા માંડેલું છે. તો તેના પછાડીનું કારણ આ શિક્ષણ છે. જો તો દીની હોય, જો તો દુનિયાવી હોય. આપણે આપણી શાળાને ખૂબ મદદ કરનારા આપણા બિરલાઓ બેઠેલા છે આફ્રિકામાં. કેટલાક મને એમ કે બાબા પટેલ મને એમ કે એટલે હું ગભરાયા કરે, તમે તમારે લેવા માંડો, હું તમને કેટલા રૂપિયાનું થાય તે મને કહો ને એને લઈ લેવ. પછી આપણે બધું કરા કરવું કે એ પૈસા હું કેટલા દેવા અને બીજા કેટલા ઉઘરાવવું ને. એટલે એવા બધા કેટલા આપણા અત્યારે પેલા આપણા ઇમરાન ભૂલા આવેલા, તેને કહ્યું કે ભાઈ અમારે એક તકલીફ ઊભી થઈ ગયેલી છે. આપણે આ પાછળની જે બિલ્ડિંગ છે તો એનો ઉપરનો સ્લેબ જરા તકલીફમાં આવી ગયેલો છે, ખર્ચ જરા મોટો છે, જરા ધ્રુજા કરીએ કે શું કરીએ. પહેલાનો કમથી આફ્રિકા વાળા, પછી ઇંગ્લેન્ડથી બી, પછી કેનેડાથી બી કહ્યું છે કે અમે પૂરી મદદ કરીશું, તમે તમારે એને લેવામાં ને ઇન્શાઅલ્લાહ એ લોકો મદદ કરવાના જ છે ને બધી રીતે આપણને સહકાર આપવાના છે. ને તમારા બધા પોતે તમારી પાસેથી પણ આ અમને સહકાર મળી રહે વિદેશથી પડેલા મહેમાનો તરફથી, તો એવી વિનંતી કરું છું. આપણી શાળાના આચાર્ય ખૂબ મહેનતુ છે, બંને શાળાના આચાર્યો, આપણા શિક્ષકો ખૂબ મહેનતુ છે. મારા કમિટી સભ્યો, એટલે આપણે વેલફેર સોસાયટીના કમિટી સભ્યો જે હોદ્દા પર હોય તે બધા જ મહેનતુ છે. મહેનતુ એટલે આપણે કહે એટલે બધા આવી જાય, પોતપોતાનો વિચારો રજૂ કરે, તેમાંથી તારણ કરીએ ને હવે કેવી રીતે આગળ વધવું તો બધા મદદરૂપ થાય છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર એકદમ ગરમ ચર્ચાઓ બી થાય, પણ છેલ્લે એક નક્કી કરી રાખીએ કે ભાઈ આવું કરવાનું છે, તો એ બધા જ કમિટી સભ્યો મહેનતુ છે. એક વસ્તુ યાદ રાખો, જેનો કેપ્ટન બરાબર હોય તે જ ટીમ જીતે. બાકી જીતે નહીં એટલે મારા વખાણ કરવું એવું નહીં, પણ આપણા આચાર્ય શ્રી બંને કેપ્ટન બરાબર છે તો આપણી ટીમ જીતી રહેલી છે ને તો પ્લેયરો બી સીધા રહે. તમે જોયું હશે હમણાં કે આપણો કેપ્ટન બરાબર નહીં રમ્યો ઓસ્ટ્રેલિયામાં, તો પરિસ્થિતિ એવી થઈ કે આપણે બધી લગભગ બધી જ મેચો ગુમાવી દીધી. આપણો કેપ્ટન બરાબર નહીં રહ્યો. કેપ્ટન જો બરાબર હોય તો ટીમ બરાબર કામ કરે. તેમ આપણા બંને શાળાના આચાર્યો કેપ્ટન સારા છે. આપણે એમના માટે સારું વિચારવાનું, કેટલાક મગજમાં ઊંધું કાઢીને આવે. એક ભાઈ આવી પડ્યા એમ કે તમે લોકો આ બીજા ધોરણમાં કે પહેલા ધોરણમાં પહેલો નંબર આપો છો, એ પહેલો નંબર અમાં હોય તેને બી ઇનામ આપો, બમાં હોય તેને બી એને ઇનામ આપો. અલા ભાઈ, બમાં જે પહેલો નંબર હોય ને, બમાં જે પહેલો નંબર તે તો પેલા અમાં એક ગાનો કાં હોય, એના કરતા માર્ક કેટલા વધારે પેલા અ વાળા કેટલા જણાના હોય, તો પછી પેલાને અન્યાય થાય. એટલે હવે અમુક એવા સૂચનો આવે કે જે આપણે કરી નહીં શકીએ, પણ તમારા વ્યવહારિક સૂચનો આઈડિયા આપણી સોસાયટી
આપણા આચાર્યશ્રીઓ, આપણા શિક્ષકો તમારી સાંભળશે. આપણે ખૂબ આગળ વધીએ. આ નાની નાનું નામ એમ તો બદલાઈ જ ગયેલું છે ને ઇન્શાલ્લાહ હજુ વધારે બદલાય એવી દુઆઓ સાથે પૂરું કરું છું. અલ્લાહ હાફિઝ.